ક્યારેય વિચાર્યું છે કે મહામંદીના સમયમાં લખાયેલું એક પુસ્તક આજે પણ સફળતા અને સંપત્તિ માટેનો સૌથી મોટો ગાઈડ બની શકે છે? આજે આપણે એ જ પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચની અંદર છુપાયેલા રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. આ પુસ્તક કેટલું પાવરફુલ છે એનો અંદાજ તો આ એક જ વાત પરથી આવી જશે. જાણીતા એક્ટ્રેસ કેથરીન ઓક્સેનબર્ગ એને સફળતા માટેનું અંતિમ માર્ગદર્શક કહે છે. જરા વિચારો, આનાથી જ તેની ગહન અસરનો ખ્યાલ આવી જાય છે. પણ સવાલ એ છે કે 1937માં લખાયેલું પુસ્તક આજના જમાનામાં આટલું બધું કેવી રીતે ચાલી શકે? આ જ તો એ રહસ્ય છે જેને આજે આપણે સાથે મળીને ખોલીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ પુસ્તકની ટાઈમલેસ વેલ્યુની. અદ્ભુત વાત તો એ છે કે સમય બદલાયો, દાયકાઓ વીતી ગયા, પણ આ પુસ્તકની પોપ્યુલારિટી જરાય ઓછી નથી થઈ. જરા આ વાત પર ધ્યાન આપજો. 1986ની સાલમાં, એટલે કે પુસ્તક છપાયાના લગભગ 50 વર્ષ પછી, એ સમયે હાઉ ટુ બાય સ્ટોક્સ જેવા નવા પુસ્તકો માર્કેટમાં હતા, છતાં આ જૂના પુસ્તકે બધાને પાછળ પાડી દીધા અને USA ટુડેની બેસ્ટસેલર લિસ્ટમાં નંબર 1. અને વાત અહીં જ નથી અટકતી. 2002માં, એટલે કે 65 વર્ષ પછી પણ આ પુસ્તક બિઝનેસ વીકની ટોપ 10 બેસ્ટ સેલર લિસ્ટમાં હતું. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે? હવે આટલું મહાન પુસ્તક બન્યું કેવી રીતે? એની પાછળ પણ એક જબરદસ્ત વાર્તા છે. એક પડકાર જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. ચાલો એ જ કહાણીમાં ઊંડા ઉતરીએ. આ કહાણીનો હીરો છે એન્ડ્રુ કાર્નેગી. એ જમાનાના સૌથી અમીર લોકોમાંના એક. પણ એ માત્ર એક બિઝનેસમેન નહોતા. એ એક દૂરંદેશી વિચારક હતા. અને એમના જ એક વિચારથી આ આખા પુસ્તકનો પાયો નંખાયો. તો કાર્નેગીએ શું કર્યું? એમણે નેપોલિયન હિલ નામના એક યુવાન લેખકને બોલાવ્યો અને એક ચેલેન્જ આપી. ચેલેન્જ એવી હતી કે અમેરિકાના 500 સૌથી સફળ લોકોનું ઇન્ટરવ્યૂ લો અને એમની સફળતા પાછળનું સિક્રેટ શોધી કાઢો. વિચારો, 20 વર્ષ! હિલે પોતાના જીવનના 20 વર્ષ આ એક જ કામ પાછળ લગાવી દીધા. અને 1937માં એ મહેનતનું ફળ આ પુસ્તકના રૂપમાં દુનિયા સામે આવ્યું. ઓકે, પુસ્તક તો લખાઈ ગયું, પણ એની અસલી કમાલ તો એ હતી કે એણે લોકોના જીવન પર કેવી અસર કરી. ચાલો હવે એ જોઈએ કે આ પુસ્તકની સફળતાનો અવાજ ક્યાં ક્યાં ગુંજ્યો. ચલો સ્પોર્ટ્સની દુનિયામાં જઈએ. કેન નોર્ટન, વર્લ્ડ હેવીવેઇટ બોક્સિંગ ચેમ્પિયન, એ જ બોક્સર જેમણે મહાન મોહમ્મદ અલીને પણ ટક્કર આપી હતી, એમણે ખુદ કહ્યું કે હું જીત્યો અને એની પાછળનું કારણ આ પુસ્તક હતું. આનાથી મોટી વાત શું હોઈ શકે? પણ આ જાદુ ખાલી બોક્સિંગ રિંગ પૂરતો સીમિત નહોતો. મોટા મોટા CEOs, બિઝનેસ ટાઇકૂન્સ અને કલાકારો બધાએ આ પુસ્તકના સિદ્ધાંતોને પોતાની સફળતાનો પાયો ગણાવ્યો છે. આ લિસ્ટ જોશો ને તો નવાઈ લાગશે. કોણ કોણ છે આમાં? ફુબુના ફાઉન્ડર, કોકા-કોલાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, ચિક-ફિલ-એના સ્થાપક, એટલું જ નહીં, વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન, કોન્ટોર્સ એક્સપ્રેસના ફાઉન્ડર અને મોટા ગિટારવાદકો અને ડાન્સર્સ પણ. મતલબ કે દરેક ફિલ્ડના ટોચના લોકો આ પુસ્તકને પોતાની સફળતાનું કારણ માને છે. ઓકે, તો આટલા બધા લોકો, આટલી બધી સફળતા, આ બધા પાછળ કંઈક તો ખાસ હશે જ. તો હવે સમય આવી ગયો છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો જે આ પુસ્તકના હૃદયમાં છે. તો સવાલ એ છે કે એવું તો શું રહસ્ય હતું જે એન્ડ્રુ કાર્નેગીએ નેપોલિયન હિલને કહ્યું? એ રહસ્ય જેના માટે હિલે 20 વર્ષ લગાવી દીધા. રસપ્રદ વાત એ છે કે લેખક પોતે જ આપણને ક્લૂ આપે છે. નેપોલિયન હિલ કહે છે કે આ સિક્રેટનો ઉલ્લેખ પુસ્તકમાં 1-2 વાર નહીં પણ 100થી પણ વધારે વખત કરવામાં આવ્યો છે. પણ અહીં જ એક ટ્વિસ્ટ છે. લેખક એમ પણ કહે છે કે આ રહસ્યનું નામ ક્યાંય ડાયરેક્ટલી નથી લખ્યું. એ પુસ્તકના દરેક પાના પર છે, છુપાયેલું છે, અને એને જ દેખાશે જે એને શોધવા માટે તૈયાર છે. તો આખરે એ રહસ્ય શું છે? એ રહસ્ય છે એક વિચાર. પુસ્તકનો સાર આ એક જ લાઇનમાં છે. કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ સંપત્તિ, એની શરૂઆત હંમેશા એક વિચારથી થાય છે. મતલબ કે જે કંઈ પણ આપણું મન વિચારી શકે છે અને જેના પર વિશ્વાસ કરી શકે છે એને હકીકતમાં મેળવી શકાય છે. હવે આ રહસ્યનો મતલબ શું? આ કોઈ જાદુઈ મંત્ર નથી. પુસ્તક કહે છે કે આ એક ચોઇસ છે, એક માનસિક પસંદગી. આ એક એવી સફરનું આમંત્રણ છે જે બહાર નહીં
પણ અંદરથી શરૂ થાય છે. આ પુસ્તક એકદમ સ્પષ્ટ રીતે 2 રસ્તા બતાવે છે. પહેલો રસ્તો છે નિષ્ફળતા સભાન બનવાનો, એટલે કે નિષ્ફળતાના વિચારોને આપણા પર હાવી થવા દેવા. અને બીજો રસ્તો છે સફળતા સભાન બનવાનો, એટલે કે જાણી જોઈને ઈરાદાપૂર્વક પોતાના મનને સફળતા માટે ટ્રેન કરવું. અને આ પસંદગી હંમેશા આપણી પોતાની હોય છે. તો આખા પુસ્તકનો નિચોડ શું છે? એ જ કે સાચી સફળતા કોઈ એવી વસ્તુ નથી જે બહારથી મળે છે. ના, એ તો અંદરથી પેદા થાય છે. એનું સર્જન સૌથી પહેલાં આપણા મનમાં થાય છે. આ એક માનસિક અવસ્થા છે જે આપણે જાતે બનાવીએ છીએ. તો જુઓ, રહસ્ય તો વર્ષોથી આપણી સામે જ છે. આ પુસ્તકના પાને પાને લખાયેલું છે. હવે સવાલ એ નથી કે રહસ્ય શું છે. અસલી સવાલ એ છે કે શું એને જોવા માટે આપણે તૈયાર છીએ?